तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चैनल ની અંદર। तो दोस्तों આજનો વિડિયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો દોસ્તો આજના વિડિયોની અંદર ખેડૂતોને 20000 રૂપિયાની સહાય, 18માં હપ્તાનું મોટું અપડેટ, વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર, રેશન કાર્ડ ધારકોને મફત અનાજ, પરિણીત મહિલાઓને મળશે 10000નો લાભ વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને सब्सक्राइब जरूर थी करी लेजो। तो दोस्तों पहली हवामान खबर की बात करिए तो ऑगस्ट में परेश गोस्वामी ने मोटी आगाही। तो विगत की बात करिए तो गुजरात जाणीता हवामान निष्णात परेश गोस्वामी ऑगस्ट महीना में केवो वरसाद पड़शे ते अंगेनुं अनुमान कर्युं छे, जेमां जणाववामां आव्युं छे के जुलाई महीनानी जेम ऑगस्ट में पण सारो वरसाद पड़शे अने आ महीनामां ચોમાસું निष्क्रिय नहीं थई जाय एटले खेडूतोने चिंता करवानी कोई जरूर नथी। तो ऑगस्ट महीनो तो सारो रहेशे અને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો રહે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે અને 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो अंबाजी मंदिर में ध्वजा चढ़ावाना नियम में फेरफार। तो विगत की बात करिए तो अंबाजी मंदिर ध्वजा चढ़ावाना नियम में फेरफार करवामां आव्यो छे। तो सामे आवेली माहिती अनुसार हवे अंबाजी मंदिर में आजथी ध्वजा चढ़ाववामां चार्ज लेवामां आवशे। आ उपरांत ध्वजा टेम्पल इंस्पेक्टरनी ऑफिसथी मळी रहेशे, जेने सांजे 4:30 बाद ध्वजा चढ़ावी शकाशे नहीं। फोटोग्राफ्स पण मोबाइल मार्फते भक्तोने आपवामां आवशे। ट्रस्ट द्वारा 5, 7, 9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવશે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो नॉनवेजना वेचाण पर प्रतिबंध। तो विगत की बात करिए तो हिंदू संगठन ने मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लखी नॉनवेजना वेचाण पर प्रतिबंध लगाववानी रजूआत करी छे। तो श्रावण महीना में जाहेर स्थळों पर नॉनवेजनुं वेचाण ना थाय ते माटे भगवा सेनाना अध्यक्ष कमल रावले पत्र में जणाव्युं छे के श्रावण में लोको उपवास करता होय छे, जेथी लोकोनी भावना साथे मजाक ना थाय ते जरूरी છે। તો વડાપ્રધાન પણ જે દેશમાં જાય ત્યાં શાકાહારનો સંદેશ આપે છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो चांदीपुरा वायरस बन्यो चिंतानो विषय। तो विगत की बात करिए तो गुजरात में चांदीपुरा वायरसना कारणे વધુ એક બાળકનો જીવ ગયો છે। તો વડોદરાની SSG હોસ્પિટલ में સારવાર લઈ રહેલ એક બાળકીનું મોત નીપજ્યું છે। તો વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત થયા છે। તો હવે રાજ્યમાં આ વાયરસથી થયેલ મોતનો આંકડો 150 ને વટાવી ચૂક્યો છે। તો चांदीपुराना पॉजिटिव केसनी संख्या 57 થઈ ગઈ છે। તો આ જીવલેણ વાયરસની 66 દર્દીઓના મોત થયા છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो टंकारामां बहनोए तैयार करी छे 60 लाखथी વધુ રાખડી। तो विगत की बात करिए तो टंकारा गाममां बहनोए 60 लाखथी વધુ રાખડીનો વેપાર કર્યો છે। तो ગામડાઓમાં ગૃહ ઉદ્યોગથી 12000 જેટલી બહેનોને રોજગારી મળી રહી છે। જો કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઇમિટેશન રાખડી બનાવવામાં આવે છે, જેને દેશમાં જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે। તો આ ગૃહ ઉદ્યોગ वार्षिक 60 લાખથી વધુ રાખડીઓ બનાવી વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो ખેડૂતો કરી શકશે પાકનું ઓનલાઈન વેચાણ। તો મિત્રો હવે ખેડૂતો પાકનું ઓનલાઈન વેચાણ કરી શકશે, જેમાં ઉપજની યોગ્ય કિંમત મળી રહેશે, જેમાં ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે, જેમાં 12 માસ પાક લઈ શકાય છે। તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે। તેનું કારણ ઓછી ઉપજ નહીં પરંતુ અપૂરતો ભાવ હોય છે। તો અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂત દેવામાં ડૂબી જાય છે। અમુક વખત આત્મહત્યા
આત્મહત્યા કરવા પર મજબૂર બને છે, તો ખેડૂતને સારા ભાવ મળી રહે તે માટે ઈ-ઇનામ નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના મારફતે ખેડૂત તેની ઉપજનો સારો ભાવ મળી રહે છે। તો આ પ્લેટફોર્મ પર ખેડૂત તેના પાક માત્ર વેચી જ શકતો નથી, પરંતુ ખરીદી પણ શકે છે। તો અહીંયાથી થયેલી ખરીદ વેચાણની લેવડ દેવડ ડાયરેક્ટ થશે, જેમાં કોઈ વચેટિયાઓ નહીં હોય। ખેડૂતે કોઈની સાથે ભાવતાલ પણ કરવો નહીં પડે। ખેડૂત અહીંયાથી યુપીઆઈના મારફતે લેવડ દેવડ પણ કરી શકશે। ખેડૂત તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર। તો વિગતથી વાત કરીએ તો દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયુ અદ્ભુત યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। તો બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। તો આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમને અપડેટ કરવા માટે વયોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાંસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। તો વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજના હેઠળ શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેના યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। તો હવે 1,500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી નાખવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મફત અનાજ। તો વિગતથી વાત કરીએ તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ અત્યંત રેશન કાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરવામાં આવશે, જેમાં અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ 62 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિના મૂલ્યે તથા અત્યંત કાર્ડને મળવાપાત્ર જથ્થો જેમાં કાર્ડ દીઠ મહત્તમ 15 કિલોગ્રામ ઘઉં, 15 કિલોગ્રામ ચોખા તથા 5 કિલોગ્રામ બાજરી એમ કુલ 35 કિલોગ્રામ વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઘરનું સપનું સાકાર। તો વિગતથી વાત કરીએ તો સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે બજેટમાં વધુ ભંડોળ બહાર પાડી શકે છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકારની સૌથી મોટી યોજના છે। આ યોજના સરકારના બધા માટે આવાસને લક્ષ્યને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માર્ચ 2024માં ગ્રામીણ વિસ્તારોમાં 2.95 કરોડ મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। તો નવેમ્બર 2016માં આ યોજનાની શરૂઆત થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં 2.63 કરોડ ઘરોનું નિર્માણ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। તો આ યોજના મોદી સરકારે પાછલી સરકારની ઇન્દિરા આવાસ યોજનામાં ધરમૂળમાંથી ફેરફાર કરીને શરૂ કરી છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ મોટા ભાગના રાજ્યોમાં કેન્દ્ર સરકાર ઘરની કિંમતના 60% ભોગવે છે, તો બાકીનો ખર્ચ રાજ્ય સરકારો ભોગવે છે। એટલું જ નહીં, ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ ખર્ચ કેન્દ્રના હિસ્સામાં 90% સુધી જાય છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો અતિવૃષ્ટિ ખેડૂતોને રાહત પેકેજની માંગ. તો વિગતથી વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું. તો એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈ સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા, ખેતરો તલાવડી બની ચૂક્યા હતા. અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસરને નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે. તો ઊભો પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગ કરી છે. તો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતિયાએ આગેવાનીમાં 26 જુલાઈ 2024ના રોજ રાવલ ગોરાલા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા. તો ખેડૂતોએ કલેક્ટરની અરજી આપી અને પોતાની અમુક માંગો સ્પષ્ટ કરી હતી મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત. તો વિગતથી વાત કરીએ તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. તો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવું માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થઈ રહ્યા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર પણ બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતના દેવા માફ થવા જોઈએ. તમારું શું કહેવું છે મિત્રો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કાંટાળી વાડ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે. તો વિગતથી વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરના ફરતે કાંટાળી વાડ બનાવવા માટે સહાય. તો ખેડૂતના પાકને જંગલી જાનવરથી બચાવવા માટે ગુજરાત સરકાર કાંટાળી વાડ માટે યોજના બનાવવામાં આવી છે. તો આ યોજનામાં ખેડૂતોના ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે, અથવા તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે. તો આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલ કાંટાવાળી વાડ તેમજ તેમની ડિઝાઇન પ્રમાણેની વાડ કરવાની યોજના બનાવવામાં આવી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પરિણીત મહિલાઓને મળશે 10,000નો લાભ. તો વિગતથી વાત કરીએ તો જો તમે પરિણીત મહિલાઓ છો અને વૃદ્ધાવસ્થામાં પૈસા ક્યાંથી આવશે તેની ચિંતામાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે અહીં અમે તમને એવી સ્કીમ વિશે જણાવવાના છીએ જે અંતર્ગત તમને બહુ ઓછા રોકાણમાં દર મહિને 10,000 રૂપિયા મળશે. તો સરકારે ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી હતી. તો હાલમાં કરોડો લોકો આ યોજનામાં જોડાઈને લાભ પણ લઈ રહ્યા છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તા વિશે મોટું અપડેટ. તો વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે આ વખતે પણ એવા ખેડૂતોને 18મો હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશોનું પાલન કર્યું નથી. કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો. તેમાં લગભગ 2.5 કરોડ જેટલા ખેડૂતો તેનાથી વંચિત રહ્યા હતા. તો હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તો ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે, જે 3 કામો માટે સરકારે ખેડૂતને અપીલ કરી છે. જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી પણ વંચિત રહેવું પડશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળકને વર્ષે 36,000 રૂપિયાની સહાય. તો વિગતથી વાત કરીએ તો સામાજિક 4 અને પાલક માતા પિતા યોજના ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. તો આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધી
સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 1000 ને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3000ની સહાય અપાય છે। તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહે છે તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે। તો હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણત અનાથ બાળકોને માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર ને 19,170 બાળકોને દર મહિને ₹3000ની સહાય ચૂકવવામાં આવે છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગોડાઉન બનાવવા માટે 75,000ની સહાય। તો વિગતની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। તો આ યોજના હેઠળ ખેડૂતો તેમની લાગણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। તો અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરે છે। તો યોગ્ય સંગ્રહ સુવિધાઓને વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે। તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેક હાઉસ સ્ટ્રક્ચરના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। તો આ પહેલના ઉદ્દેશ્યને ખેડૂતોને પેદાશની લાંબા સમય સુધી જાળવણીને સુનિશ્ચિત કરવાનો અને એકંદરે જરૂર પડે તો કામ આવે તે માટે ગોડાઉન સહાય આપવામાં આવે છે। મિત્રો તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।